નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં ખોવાયા છે મનપાના અધિકારીઓ અને કર્મચારી। લીંબડી શહેર ગંદકીથી ખદપદે છે, સ્થાનિકોએ બળાપો કાઢ્યો। દાહોદ જાલોદ રાજસ્થાન બાયપાસ રસ્તા પર છેલ્લા કેટલાય વર્ષોથી ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, તેમ છતાંય તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરતું। સ્થાનિક લોકો દ્વારા એમ પણ કહેવામાં આવે છે કે અહીંયા ધાર્મિક સ્થળો અને હાઈસ્કૂલ પણ છે અને આવી દૂષિત દુર્ગંધથી અવરજવરમાં ખૂબ જ હાલાકી વેઠવવી પડે છે। આ સમસ્યાને લઈને અવારનવાર લીંબડી ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય એમના પેટનું પાણી નથી હલતું। સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે આ માટેની કામગીરી કરવામાં આવે, ક્યાં સુધી ગંદકીમાં આ લોકોએ રહેવું પડશે, કારણ કે તંત્ર કામગીરી નથી કરતું, જેના કારણે લોકો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે। હું આ લીંબડીનો રહેવાસી છું। લીંબડીમાં ઘણા વર્ષોથી આ ડમ્પિંગ યાર્ડ આ સ્થિતિમાં જોવા વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત લીંબડી તથા વહીવટી તંત્રની કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। કોઈ પણ કોઈનું સાંભળતું નથી, વારંવાર રજૂ ને આ દેખો મારા કેટલા બધા ગાયો, બધી દૂધ, એનું જ દૂધ આપણે લોકો પીએ છીએ, બરાબર? એનો કચરો આ ખાઈને એનું દૂધ આપે છે। તો કેટલું બધું પ્લાસ્ટિક છે ને કેટલી બધી ગંદકી ખાઈને આપણે એનો દૂધ ઉપયોગ કરીએ છીએ। પછી આનું આ કચરામાંથી પાણી આ કચરો સીધો નદીમાં જાય છે। નદીનું પાણી પણ આપણે પીવામાં આવે છે, વાસણ ધોવામાં આવે છે। તેમ છતાં ભગવાનની કૃપાથી આપણને કોઈ જાતની બીમારી હમણાં છેતી તો થતી નથી। તેમ છતાં હજુ કશું કહેવાતું નથી, કારણ કે કોલેરા, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડ જેવા મોટા રોગોની થવાની શક્યતા છે। જી, આ કેટલા સમયથી આ કચરાનો ડમ્પિંગ યાર્ડ બનાવેલો છે? આ બહુ લાંબા સમયથી છે આ ડમ્પિંગ યાર્ડ। તો ડમ્પિંગ યાર્ડને આ લોકો નથી તો મરમ્મત કરતા કે નથી, જેમ બને તેમ ચારે બાજુ જેટલું વિકાસ થાય છે, જેમ વધે છે એમ ઠેઠ હનુમાન ટેકરીનું સુવર્ણ સારામાં સારું મંદિર આવેલું છે, ગાર્ડન જેવું બનેલું છે, સ્મશાનનો રોડ છે। અહીંયાથી નીકળવું, નાક બંધ કરીને નીકળવાનું, કારણ કે એનું શું છે કે ભાઈ એટલી બધી દુર્ગંધ આવે છે કે માણસ કોલેરિયા તો ફાટી નીકળવાનું જ છે આપણા ગામમાં। અહીંયા તમે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી? લીંબડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી, CM ઓફિસમાં પણ રજૂઆત કરેલી, બધી જગ્યાએ ગુજરાત લેવલ સુધી રજૂઆત કરેલી, તેમ છતાં તંત્ર અંધેર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। હજુ આનું કાયમી ધોરણે નિકાલ લાવો ને મોટી ઇલેક્શન આવે છે, મોટી વાતો કરે છે, પણ એનું એક્શન લેતા નથી કોઈ પણ। જે તે જવાબદાર અધિકારીઓ, જે તે જવાબદાર વ્યક્તિઓ ને મારે એમ લોકોને એવું જ કહેવું છે, આજે ગુરુગ્રામ લીંબડી બન્યું તાલુકામાં હવે ગ્રાન્ટ સારામાં ફાળવી છે લોકો, તો મારું એવું કહેવું છે એ ગ્રાન્ટનો ઉપયોગ અહીંયા થોડું સફાઈ માટે કરે, એના માટે હું આ લોકોને વિનંતી કરું છું।